સફળતા છે ને એક રાતમાં નથી મળતી, ઘણી રાતો જાગવી પડે છે. એક વખત એક માણસ ખૂબ મહેનત કરીને થાકી ગયો, ઘણા બધા ધંધા કર્યા, એકેયમાં સફળ ન થયો. છેલ્લે ઘર મૂકી અને જતો હતો. સંન્યાસી મળ્યા, એને બધી વાત કરી. સંન્યાસીએ કીધું, તને બે પેલા ઝાડ દેખાય? એ કે હા. એમાં જો એક વાંસ છે અને નીચે ગુલાબનો છોડ છે. બંનેને મેં હારે જ ખાતર પાણી આપ્યા હતા આજથી 5-6 વર્ષ પહેલા. ગુલાબનો છોડ માત્ર 4 મહિનામાં કોટો ફૂટી ગયો અને ફૂલ પણ આપવા માંડ્યું. એ જ જગ્યાએ વાંસ એ 4 વર્ષ ગયા ને, છતાંય એમાં કોઈ કોટો ના ફૂટ્યો, ન ઊંચો ગયો. છતાંય મેં એને ખાતરને પાણી આપવાનું ચાલુ જ રાખ્યું. 5મા વર્ષે ચમત્કાર થયો, એનો કોટો ફૂટ્યો. માત્ર 3 જ મહિનામાં એ 40 ફૂટ ઊંચો ગયો. હવે તું મને કે 5 વર્ષ એ કઈ રીતે એવું થયું કે એ ઉપર આટલો સુધી જઈ શક્યો? પેલો માણસ કે એના મૂળિયા મજબૂત કરતો હતો. હું તને આજ સમજાવું કે તું 5 વર્ષથી જે મહેનત કરે ને એ તારા મૂળિયા મજબૂત કરે. જેથી તને સફળતા મળશે ને એ આવી સફળતા મળશે કે તું ખાલી 5 મહિનામાં 100 ફૂટ જેટલો ઊંચો જેમ વાંસ જાય ને એમ તારી પ્રગતિ આખા વિશ્વમાં ફેલાઈ જાય. તું ખાલી થોડી ધીરજ રાખ, થોડો જુસ્સો રાખ, પછી મને કે શું થાય છે. તમારું આ વાત વિશે શું કેવું છે? વાર્તા એક પિતા જે હંમેશા વિચારે છે કે મારે મારો ધંધો મારા દીકરાને સંભાળવા માટે આપી દેવો છે. અને દીકરો પણ એટલો હોશિયાર, એ બધું સંભાળી લે છે. પણ પિતા જેવું તો નહીં જ. તો પણ એક દિવસ દીકરો પોતાના પિતાને કહે છે કે પપ્પા એક કામ કરો, તમે 15 દિવસ છે ને બહાર ફરવા જતા રહો. હવે ધંધો છે ને થોડા દિવસો હું સંભાળું. આમ બી આપણા ગ્રાહકો બધા સેટ જ થઈ ગયા છે આપણી સાથે, મારે ખાલી સામાન વેચવાનો છે. તમે ફરીને આવો ત્યાં સુધી હું આ વખતે એક પ્રયત્ન કરી જોઉં. પિતા ફરવા વયા ગયા. આવ્યા તો દીકરો કહે છે કે પપ્પા ધંધો તો મેં કર્યો પણ આવક તમારી જેટલી ના કરી શક્યો. એમ કેમ? સમયસર દુકાન પણ ખોલી, વસ્તુઓ પણ સમયસર બધી મંગાવી લીધી, પણ સમયસર આપવા છતાં પણ કોઈ મારી પાસે લેવા ન આવ્યું. એમ કેમ? ત્યારે પિતાએ જણાવ્યું કે બેટા, ધંધામાં માત્ર સામાન વેચવો જ મહત્વનો નથી હોતો. એમાં સૌથી વધારે મોટો તો ફેક્ટર એ કામ કરે કે તમે લોકો સાથે કેવો સંબંધ બાંધો છો. જેમ કે તે ક્યારે કોઈ વ્યક્તિને ચા પાણીનો આગ્રહ નહીં કર્યો હોય, કોઈ આવ્યા હશે તો પ્રેમથી બોલાવ્યા નહીં હોય, ક્યારેય કોઈ દિવસ કોઈ વ્યક્તિને તે ઉધારમાં કંઈ આપ્યું નહીં હોય. હવે ખરેખર ધંધામાં તો કોઈ વ્યક્તિને ઉધાર પણ આપવું પડે. ક્યારેક કોઈ વ્યક્તિ પાસે પૈસા ન હોય તો 2 મહિના પૈસા મોડા આપે તો પણ ચલાવવું પડે. જો આટલું બધું તું સહન કરી શકતો હોય ને તો ધંધો થઈ શકે. એટલે આજથી તું ધંધો તો તું શીખી ગયો, પણ આજથી તું સંબંધો કેમ કેળવવા, લોકો સાથે કેમ વાત કરવી, કેમ ડીલ કરવી, આજથી તું એ શીખીશ. 50% તને આવડી ગયું, 50% શીખી જઈશ એટલે તું બહુ સારો બિઝનેસમેન બની જઈશ. અને ખરેખર એવું જ બન્યું. દીકરાએ શીખ્યું અને 1 વર્ષ પછી એવું બન્યું કે પિતા 2 મહિના સુધી ફરવા જતા રહ્યા તો પણ દીકરાએ ધંધો સંભાળી લીધો. પછીથી ધંધો એ જ કરતો. આ ઘટના ખાલી આપણને એ જ શીખવે કે દરેક બાપ પોતાના દીકરાને ધંધો તો આપી દે છે, પણ દીકરાને સંબંધો તો જાતે જ કેળવવા પડશે. બધા લોકો સાથે વ્યવહાર પોતાને જ રાખવો પડશે, તો જ ધંધાનો ગ્રો થઈ શકશે, નહીતર ક્યારેય નહીં થાય. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.